નમસ્કાર. ધોરણ 10 વિજ્ઞાન, જેમાં ચેપ્ટર 7 નિયંત્રણ અને સંકલન વિશે આજે આપણે અભ્યાસ કરીશું. ચેપ્ટરના ભાગરૂપે પ્રથમ ટોપિક હલનચલન. સજીવ શબ્દથી આપણે પરિચિત છીએ. કોઈ વ્યક્તિ ચાલતો હોય, ઊભો હોય ત્યાંથી બેસી જશે, બેઠેલો હોય તો ઊભો થાય. તો આ બધી જ ઘટનાઓમાં એની સ્થિતિ સતત ફેરફાર થતી હોય છે અને આવા ફેરફારને આપણે હલનચલન તરીકે ઓળખીશું. અને હલનચલન સજીવનું એક આગવું લક્ષણ છે. નિર્જીવ શબ્દથી પણ આપણે પરિચિત છીએ. કોઈ ખૂણામાં પડેલું ટેબલ ક્યારેય એની જાતે ખસવાનું નથી. એટલે કે નિર્જીવ પદાર્થો પાસે હલનચલનનું કોઈ લક્ષણ હોતું નથી. બીજા ઉદાહરણ દેખીએ તો બીજનું વાવેતર કરવામાં આવે તો અમુક સમય બાદ એનું અંકુરણ થાય છે. આ પણ એક હલનચલન. દોડવું, રમવું. અમીબાથી પણ આપણે ધોરણ 9માં પરિચિત થયેલા છીએ. અમીબા શબ્દ સાંભળતો તમને ખ્યાલ આવ્યો હશે કે અમીબાનો કોઈ આકાર નક્કી હોતો નથી. અમીબા ખોટા પગ ધરાવે છે, જેથી ખોરાક ગ્રહણ કરી શકે. આપણી આંખ ઉપર તીવ્ર પ્રકાશ પડતો આપણી આંખો તરત જ બંધ થઈ જાય છે અને આ રીતે આંખ બંધ થઈ જવી એ પણ એક હલનચલનની ઘટના જ છે. ઉપરોક્ત ઘટનાઓ જેવી બીજી કેટલીય ઘટનાઓનું સંચાલન થાય તે માટે પ્રાણીઓમાં ચેતા તંત્ર હોવું જરૂરી છે. જેના માટે એટલે કે જેના વડે આ ઘટના બને છે એવું ઇન્દ્રિયો પણ આપણા શરીરમાં હોય છે. અને આવી ઇન્દ્રિયો વડે આપણે સંવેદનાઓથી પણ પરિચિત થઈશું. કે આંખ જોઈ શકે છે, કાન સાંભળી શકે છે. આવી કુલ 5 ઇન્દ્રિયો છે. પણ વિજ્ઞાનના ભાગરૂપે આ ઇન્દ્રિયોના નામ આ મુજબ છે. રસગ્રાહી એકમો ક્યાં આવેલા હોય, એનું સ્થાન શું છે, તો એ જીભની સપાટી ઉપર. જેનું કામ છે સ્વાદની ઓળખ માટે. બીજા ઘ્રાણગ્રાહી એકમો જેનું કામ છે અને એનું સ્થાન આપણે તો નાકની અંદર, અને એનું કાર્ય છે
સુગંધ પારખવાની. બીજી આગળ ચર્ચા કરતા જઈએ તો સ્પર્શગ્રાહી એકમો, જે આપણી ચામડી ઉપર અને જેનું કામ છે સ્પર્શની સંવેદના મેળવવા માટે. બીજું પ્રકાશગ્રાહી એકમ, જે આપણી આંખમાં અને જોવા માટે. અને ધ્વનિગ્રાહી એકમ એ આપણા કાનમાં જેનું સાંભળવા માટે. આ તમામ ઘટનાઓથી આપણે પરિચિત છીએ. હવે આ બધી ઘટનાઓનું સંચાલન થવા માટે આપણા શરીરમાં એક બંધારણીય રચનાત્મક એકમ, જેનાથી ચેતાતંત્ર બને છે, એવો એક એકમ છે ચેતાકોષ. હવે આ ચેતાકોષ વિશે આપણે માહિતી મેળવીશું. તમારી સામે એક ચેતાકોષની આકૃતિ રાખેલી છે. જેમાં આ ઉપરનો ભાગ જેમાં ઉપરનો ષષ્ઠકોણ પ્રકારનો ભાગ નજરે પડે છે, એ કોષકાય તરીકે ઓળખાય. આપણે કોષકાયની બાબતે થોડીક વધારે માહિતી મેળવીએ. કોષકાયની વચ્ચે કોષ કેન્દ્ર, જે તમને તીર વડે જોવા મળે છે, કોષ કેન્દ્રની આસપાસ કોષ રસ હોય છે. કોષ રસની અંદર ટપકા દેખાય છે, જે નીઝલની કણિકાઓ છે. અને આ સમગ્ર રચનાને કોષકાય તરીકે ઓળખીશું. કોષકાયની ફરતે પ્રવર્ધો હોય છે, અને આ પ્રવર્ધો એના બે પ્રકાર પડે છે. એક ટૂંકા પ્રવર્ધો, જેનો અંતર્વાહી પ્રવર્ધો, જેનું નામ છે શિખાતંતુ. બીજા પ્રવર્ધો લાંબા હોય છે અને એક જ પ્રવર્ધ હોય, જેનું નામ બહિર્વાહી છે, અક્ષતંતુ તરીકે પણ ઓળખાય છે. એક વાત આપણે જાણી લઈએ કે શિખાતંતુઓની સંખ્યા વધારે હોય, અક્ષતંતુ એક જ હોય છે. હવે આવા ચેતાકોષો આપણા શરીરની અંદર, જેની લંબાઈ 1 મીટર જેટલી પણ હોઈ શકે છે, વધુમાં વધુ, એનાથી વધારે પણ હોઈ શકે, ઓછી લંબાઈના પણ હોઈ શકે છે. આપણે ધોરણ 9માં આ બાબતથી પરિચિત થયેલા છીએ. ચેતાકોષ માટેની બીજી માહિતી, તો આ જે ટૂંકા પ્રવર્તો દેખાય છે તમને, આ તીર વડે હું રજૂ કરું છું, એ ટૂંકા પ્રવર્તો એટલે શિખાતંતુ. શિખાતંતુઓનું કામ શું છે? માનો કે આપણી
આંગળી કોઈ ગરમ તપેલીને અડી જાય છે, તો તપેલીની ગરમી તપેલી જોડે તો રહેવાની જ છે, પણ એ ગરમીની અસર આપણી આંગળી ઉપર આવે છે. જે ગરમીની બાબત છે એને આપણે બાહ્ય ઉત્તેજના તરીકે ઓળખીશું. આ પણ એક તબક્કા વાઇઝ ઘટના છે. જેમ કે એક વ્યક્તિને કોરોના થયો, એની અસર બીજી વ્યક્તિને થાય, બીજી વ્યક્તિ જોડેથી ત્રીજી વ્યક્તિને, તબક્કા વાઇઝ છે. આ જ રીતે એની બાબત અહીંયા પણ લાગુ પડે છે કે તપેલીની જે ગરમી છે એ ગરમી માટે આપણે એક શબ્દ વાપરીશું, બાહ્ય ઉત્તેજના. આ બાહ્ય ઉત્તેજનાના કારણે આપણી આંગળીની અંદર જે ચેતાકોષો છે ત્યાં રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે, અને રાસાયણિક પ્રક્રિયાના કારણે એક ઉર્મિ વેગ ઉત્પન્ન થાય છે. ઉર્મિ વેગના જુદા જુદા નામ છે, સંવેદના, વીજ સંકેત, આ રીતે પણ ઓળખી શકાય. અહીંયા મેં આવા જે તીર મૂક્યા છે એ રાસાયણિક પ્રક્રિયાના પ્રતાપે ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે, અને આ ઉર્મિવેગ આ શિખાતંતુની અંદર પ્રવેશ મેળવ્યો છે. આ શિખાતંતુમાંથી ઉર્મિવેગ કોષકાયની અંદર પ્રવેશ મેળવે છે, અને આ રજૂ કરું છું એ માર્ગે એ કોષકાયમાંથી નીચે તરફ અક્ષતંતુમાં પ્રવેશ મેળવશે. ચોથી આ રસ્તો બતાવું છું એ માર્ગે એ અક્ષતંતુના છેડા ઉપર આ ચેતાંત હોય છે, ચેતાંત સુધી પહોંચે છે. ચેતાંત એ આપણા અક્ષતંતુનો અંતિમ હિસ્સો છે. ચેતાંત જોડે જ્યારે ઉર્મિવેગ પહોંચે છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય અને એક રસાયણ ઉદ્ભવે છે, જેને આપણે ચેતો રસાયણથી ઓળખીશું. આ નામ યાદ રાખવા એ જીવ વિજ્ઞાન હોય કે ભૌતિક વિજ્ઞાન હોય કે રસાયણ વિજ્ઞાન હોય, વિજ્ઞાનનો કોઈ પણ હિસ્સો હોય, નામ યાદ રાખવા માટે આપણે રિપીટેશન જરૂરી છે. ચેતો રસાયણ જે ઉત્પન્ન થાય છે એનું પ્રસરણ, એનું કામ શું, તો એ બાબતથી પણ આપણે પરિચિત થઈએ કે ભાઈ આ એક ચેતાકોષ છે આટલો સુધીનો, અહીંથી બીજો નવો ચેતાકોષ આવ્યો. બે ચેતાકોષો વચ્ચે તમને મેં એક જગ્યા બતાડી છે જેનું નામ છે ચેતોપાગમ. આ ચેતોપાગમ જેમાં પ્રથમ ચેતાકોષના અક્ષતંતુનો અંત થાય અને બીજા નવા ચેતાકોષના શિખાતંતુની શરૂઆત થાય, એ વચ્ચેનો અવકાશ. પ્રથમ ચેતાકોષના ચેતાંતમાંથી ઉદ્ભવેલું ચેતો રસાયણ વચ્ચેના અવકાશમાંથી આ રીતે પ્રસરતું હોય છે અને બીજા નવા ચેતાકોષના શિખાતંતુ સુધી જાય અને નવા ચેતાકોષના શિખાતંતુમાં એ પ્રવેશ કરશે, અને આ રીતે ઉર્મિવેગનું પ્રસરણ થયા કરતું હોય છે. તો આ ચેતાકોષ આપણા માટે એક મહત્ત્વની વસ્તુ છે. આપણા આખા ચેતાતંત્રની પાયાની બાબત ગણી શકાય. જેમ મકાન બનાવવા માટે ઈંટ જેટલી જરૂર છે એટલી જ જરૂરિયાત ચેતાકોષની છે. જો ચેતાતંત્ર ભગવાને ના બનાવ્યું હોય, મતલબ કે ચેતાકોષ ના બનાવ્યો હોય, તો ચેતાતંત્ર સંભવ શક્ય બન્યું ના હોત એનું. તો હવે ચેતાકોષમાં જે બાકી વધેલી માહિતી તમને પૂરી કરી આપું. તો
અક્ષતંતુ વડે જે પ્રસરણ થાય છે ઉર્મિવેગનું, આ ઉર્મિવેગના પ્રસરણની માહિતી લીકેજ ના થાય એટલા માટે અક્ષતંતુ ઉપર એક અવાહક પડ ગોઠવેલું હોય છે, જેને આપણે શ્વાનનો કોષ તરીકે ઓળખીશું. આ શ્વાનના કોષનું પણ એક પોતાનું કોષ કેન્દ્ર છે, જે કાળા રંગથી દેખાડેલું છે. શ્વાનના કોષો વચ્ચેની જે જગ્યા હોય છે એ જગ્યાને આપણે રેનવીયરની ગાંઠ તરીકે ઓળખીશું. તો મિત્રો, આ ચેતાકોષ વિશેની સંપૂર્ણ માહિતી લગભગ મેં તમને આપી દીધી છે, બરોબર. તો આ રીતે આ ચેતાકોષ, ખાલી એક માહિતી ફરથી તમને કહી દઉં કે ચેતાકોષના કુલ 2 ભાગ પડે છે. ફર્સ્ટ કોષકાય, જે ષષ્ઠકોણાકારનું હોય છે. એ પણ જાણવી જરૂરી વસ્તુ છે આપણા માટે કે આપણા શરીરના અન્ય કોષો ગોળાકાર કે લંબગોળાકાર હોય છે, જ્યારે ચેતાકોષનો જે ભાગ છે એ ષષ્ઠકોણ કે સપ્તકોણ કે બહુકોણીય ભાગ હોય છે. અને અન્ય કોષોમાં પ્રવર્ધો હોતા નથી, પણ આ એક ચેતાકોષ એવું છે જે પ્રવર્ધો ધરાવે છે, જેના 2 પ્રકાર, શિખાતંતુ અને અક્ષતંતુ. પ્રશ્ન એ થાય કે આ ચેતાકોષની આકૃતિ પરીક્ષામાં પૂછાશે કે નહીં. હાલ તો આપણે સમજી લીધી, પણ ચેતાકોષની આકૃતિ લગભગ પૂછાતી હોય છે. ચેતાકોષની આકૃતિ કેવી રીતે દોરવી એવું તમને એકવાર પ્રેક્ટિસ કરાવું છું. બાકી તમારે જાતે પછી થોડું મથ્યા કરજો, તો આ પણ તૈયાર થઈ જશે અને પરીક્ષામાં પૂછાશે જ એમ સમજીશું તો આજના જ આપણને આવડી જશે. આ રીતે એક ગોળાકાર કોષ કેન્દ્ર રજૂ કરવાનું થાય. ત્યારબાદ આ રીતે ષષ્ઠકોણ હિસ્સો તમારે રજૂ કરવાનો થશે. ષષ્ઠકોણ હિસ્સો એટલે આપણો કોષકાય બની ગયો. એમાંથી આ રીતે પ્રવર્ધો ટૂંકા દોર્યા છે, મિનિંગ એ શિખાતંતુ દોરાય છે. હાલમાં એક પ્રવર્ધ આપણે લાંબો દોરીશું, જેને અક્ષતંતુ તરીકે ઓળખીશું. આમાંથી માહિતી નીચે તરફ વહન પામતી હોય છે. એ માહિતી ગુપ્ત રાખવી જોઈએ, જેથી તમે જે અંગ ઉપર ઓર્ડર મોકલેલો છે, મતલબ માહિતી મગજ તરફથી નીકળી અથવા મગજ તરફ માહિતી જતી હોય તો એ અવળહવળ, મતલબ એક અંગો દ્વારા કે ગ્રંથિઓ દ્વારા અવળહવળ ના થાય એટલા માટે જરૂરી છે. તો આ રીતે આપણે ચેતાકોષની આકૃતિ દોરીશું. વચ્ચે આ રીતે કોષ રસ પણ રજૂ કરવો જરૂરી છે. આ નિજલની કણિકા માટે આ રીતેના ટપકા પણ મૂકીશું. તો આ રીતે બીજી બાબત કે ચેતાકોષ વિશે લગભગ માહિતી મેળવી દીધી છે. તો ચેતાકોષની થોડી થિયરિકલ માહિતી કે ચેતાકોષ વિશે, ચેતાકોષની આકૃતિમાં સંવેદનાઓનું ગ્રહણ કરવાનું કાર્ય શિખાતંતુઓ કરે છે. એક ચેતોપાગમની વ્યાખ્યા તો પાસેના 2 ચેતાકોષોની ગોઠવણીમાં
એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ક્રમશઃ ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચેની ખાલી જગ્યાને ચેતોપાગમથી આપણે ઓળખીશું. ચેતાકોષમાં વહન પામતી સંવેદના ચેતાંત સુધી પહોંચે છે ત્યારે ચેતોરસાયણ મુક્ત થાય છે. આ ચેતોરસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ ક્રમશઃ પછીના ચેતાકોષના શિખાતંતુમાં ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. શરીરમાં સંવેદના વહનની આ સામાન્ય પદ્ધતિ છે અને આ રીતે વહન પામતો ઉર્મિવેગ ચેતાકોષમાંથી આપણા સ્નાયુઓ અને ગ્રંથિઓને મળે છે, જેથી સ્નાયુઓનું યોગ્ય હલનચલન થાય છે. જીભ પર મૂકેલી ખાંડનો સ્વાદ જે ઉર્મિ વેગ કે સંવેદના પેદા કરે છે, ચેતાકોષો વડે વહન પામીને મગજ સુધી પહોંચે છે. આપણે આ ચેપ્ટરમાં મગજ વિશે પણ અભ્યાસ કરવાનો થશે. આ જ રીતેની એક બીજી સામાન્ય ઘટના કે કોઈ મનપસંદ વાનગી, બહેનો માટે પાણીપુરી XYZ ની સુગંધ નાકની સપાટી ઉપર રહેલા ઘ્રાણગ્રાહી ચેતાકોષો સ્વીકારે છે. ત્યાંથી આ સુગંધ માટેની રાસાયણિક પ્રક્રિયા અનુસાર સંવેદના ઉદ્ભવે છે, જે વહન પામીને ચેતાતંત્ર સુધી પહોંચે છે. અને આ ઘટનાના ભાગરૂપે આપણને કોઈ વસ્તુ ખાવા માટેની પ્રેરણા ઉત્પન્ન થાય છે મગજમાં. તો આપણે આ ચેપ્ટરનો ભાગ 1 પૂર્ણ કરીએ છીએ.